મારી માસીની દીકરીના લગ્ન છે એટલે હું ચણિયાચોળીના બંદોબસ્તમાં વ્યસ્ત હતી, એટલે મારાથી કાંઈ વિડીયો નથી બનતા. પણ મારી ફ્રેન્ડે ખજૂર પાક બનાવ્યો હતો, તો એણે એનો વિડીયો મને મોકલ્યો અને એણે કીધું કે આને પોસ્ટ કરી દે. મેં કીધું વાંધો નહીં. અને લગ્ન હોય ત્યારે ચણિયાચોળીની માથાકૂટ એ સૌથી મોટી માથાકૂટ કહેવાય, કારણ કે એકસાથે એટલા બધા ફંક્શન હોય કે એમ થાય કે શું પહેરવું ને શું નહીં. એમાંય તે અમારે ત્યાં તો એકસાથે બે લગ્ન છે, માસીની દીકરી અને દીકરા બંનેના. એટલે હવે વિચારીએ છીએ કે શું પહેરવું ને શું ન પહેરવું, કારણ કે એટલા બધા ફંક્શન હોય ને ત્યારે એક વાતનું તો કન્ફ્યુઝન હોય જ તે કે આ બધા ચણિયાચોળી યારે જ્વેલરી કઈ મેચિંગ કરવાની, કારણ કે હવે એટલા બધા ચણિયાચોળી આપણે કાંઈ લેવાના તો છીએ નહીં, અને લઈએ તો એની સાથે જ્વેલરીનો ખર્ચો તો અલગ થાય જ તે. તોય તે હવે હું વિચારું છું કે એને હું ભાડે લઈ આવું ચણિયાચોળી. પણ ભાડે જ્યારે હું જોવા ગઈ ને ત્યારે એક તો ભાડું એટલું મોંઘું હતું અને પ્લસ ચણિયાચોળીમાં તો કાંઈ ખાસ વાત નહોતી. પછી મેં વિચારી લીધું કે મારા પાસે જે ચણિયાચોળી છે એ જ હું એકથી એક રિપીટ કરીને પહેરી લઈશ.